अपने अपने गुरु महाराज की जय। कृष्ण कन्हैया लाल की जय। रामचंद्र भगवान की जय। रामदेव पीर महाराज की जय। जीवा श्री जीवा दादानी जय। આજે આપણે કજોરડા ગામને આંગણે જે અમારા બધા સત્સંગીઓ ભાઈ બહેનોએ મળીને સત્સંગ ગોઠવ્યો, એમાં ભજન અને ભોજન એના માટે આ અનેરો પ્રસંગ ગોઠવ્યો. એમાં દૂર દૂરથી પધારેલા સર્વે સત્સંગી મંડળો, આજુબાજુ ગામના ભાઈઓ બહેનો અને આ કજુરડા ગામના ભાઈઓ બહેનોને બધાને મારા પ્રેમથી અંતરથી જય ગુરુ મહારાજની જય ગુરુ મહારાજ. આજે આપણે સત્સંગ માટે સંતોને બોલાવ્યા છે. દર્શન પ્રસંગ તો ખરા, પણ ખાસ આપણે સત્સંગ માટે ભજનના પ્રોગ્રામ તો આપણે ઘણાએ ગોઠવતા હોઈએ છીએ, પણ આપણને જે જોઈએ ને એવો સત્સંગ મળતો નથી હોતો. એટલા માટે અમે આ કચ્છમાંથી આવ્યા છીએ. અમારા રાધનપુર ડિસ્ટ્રિક્ટના બધા સાંતલપુરથી ભાઈઓ, ઘણા ભાઈઓ આવ્યા છે. આણંદથી પણ ઘણા ભાઈઓ આવ્યા છે. ઘણા ગામના નામ નહીં લઉં, કચ્છમાંથી ઠેઠ નખત્રાણા, અમારો છેવાડો ઠેઠ ગાંધીધામ, બધેથી પણ આવ્યા છે. એટલે બધાના નામ લઉં તો ઘણા ગામ આમાં છે. એટલે દૂર દૂરથી બધા ભાઈઓ, ખજૂરડાના ભાઈઓના પ્રેમને લઈને બધા આવ્યા છે. તો આપણે શાંતિથી સત્સંગ સાંભળશું. અત્યારે થોડો સત્સંગ લઈશ, પછી આપણે રાત્રિના ભાગમાં ઘણા સત્સંગનો લાભ આપશું. ઘણા ભાઈઓ સરસ મજાની આધ્યાત્મિક વાણી બોલશે, એ પણ આપણે સાંભળશું. સંતોએ જે ભજન કરીને, જે પોતાના અનુભવ મૂકીને જે વાણીઓ બનાવ્યું છે આધ્યાત્મિકમાં, હવે આપણે બધા જગત આખું સમજીએ છીએ. એક નૂરગુણ વાણી આવે, એક સુરગુણ વાણી આવે. એટલે આમાં સુરગુણ નૂરગુણ એક જ વસ્તુ છે, પણ આધ્યાત્મિક જે આપણી કૃષ્ણની મૂકેલી ગીતા, એ કૃષ્ણ ભગવાને આપણા માટે જે ગીતા મૂકી છે, એ જો આપણે ગુરુ કરેલા હશે તો આપણને એક એક અધ્યાય સમજાશે. જો આપણે ગુરુ નહીં હોય, જો આપણે આત્માના અંતરમાં આપણે દર્શન નહીં કર્યા હોય, તો ગીતા પણ આપણને ઉપરથી જશે. આપણે ગીતાને એક ધર્મશાસ્ત્ર માનીને એનો પાઠ કરી અને એનું મહાત્મા વાંચીએ એટલે આપણે પુણ્ય મળી જાય, પણ ગીતાજી એવું પુસ્તક નથી. પરમાત્માએ એવો એક ગ્રંથ બનાવ્યો છે કે આપણે પુણ્ય માટે કે પાપ માટે કાંઈ છે જ નહીં. એમણે તો એક પરમાર્થી ગીતા મૂકી છે કે ગીતા તત્વને સમજીએ તો ગીતા એવું એક વસ્તુ છે કે પોતાના સ્વાર્થ માટે કૃષ્ણ ભગવાને ગીતા મૂકેલી નથી, ને આપણા સ્વાર્થ માટે પણ નથી, પણ આપણું જે સાચું અડીખમ ધર્મ છે એને સમજવામાં આવતા ગીતા, ભાગવત, જે પુરાણો જેટલા છે, એમાં ચારે વેદની અંદર પણ આત્મજ્ઞાન ભરેલું છે. એક જ કડી હું તમને કહી દઉં કે મીરાબાઈ મેવાડની અંદર એને એક કડી મૂકી કે આત્માને ઓળખ્યા વિના લક્ષ ચોરાસી નહીં મટે. આપણે આને તો માનવું જ પડશે. તો આત્મા છે કેમ? મીરાએ તો કહ્યું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ ચોરાસી નહીં મટે, અને ભ્રમણાને ભાંગ્યા વિના ભાવના ફેરા નહીં મટે. તો ભ્રમણા એટલે શું આપણને ખબર નથી, અને ભ્રમણા ભંગાય કેમ? જ્યાં સુધી પોતાના આત્માને ન ઓળખીએ. તો હવે આત્મા ઓળખવા માટે શું આપણને આપણા પાંચ તત્વના દેહમાં શું નડે છે કે આપણે આત્માને નથી ઓળખી શકતા? તો એના માટે આપણું જે મન છે, આપણે મનને મતે આલીએ છીએ એટલે આપણને જે વસ્તુ, ચોખ્ખી વસ્તુ સમજાતી નથી. મન કે એમ કરીને આપણે આખા, હું એક તમારી મારી વાત નથી, આખું જગત, ગોરખે તો એમ કીધું, એક ભૂલ્યો દૂજો ભૂલ્યો સબ સંસાર, એક ન ભૂલ્યો જતી ગોરખો કે જેને ભજનનો આહાર. ભજનનો આહાર એટલે ભજન કયું? જે આપણે ધ્યાન કરીએ છીએ, આરાધના જે પરમાત્માને કરી, આરાધિક જે વાણી કહેવાય છે, એકાંત બેસીને આરાધના કરો તો પ્રભુજી પધારે ધામ. પ્રભુજી તમારા ધામમાં પધારેલો તો છે, બધાએ ના હૃદયમાં બેઠો છે. મમે વાસે જીવ લોકો કૃષ્ણ કીધું કે બધા જ તમે મારા અંશો છો, પણ આપણે એના અંશ ક્યારે થઈ શકશું? આપણે અંશને જાણશું નહીં તો ક્યારે થઈ શકશું?
શકશું. ત્યાં સુધી આપણે જીવ દશામાં છીએ, જ્યાં સુધી આપણે એને નથી જાણતા ત્યાં સુધી જીવ છે. જીવમાંથી જો શિવ બનવું હોય, નરમાંથી જો નારાયણ બનવું હોય, તો આપણે આધ્યાત્મિકમાં આ ગુરુનું જે વાણ્યું છે એ વાણીને સમજવું પડશે અને ગુરુ કે એમ આપણે ધ્યાન કરવું પડશે. ધ્યાન સિવાય જ્ઞાન નહીં થાય. એના માટે ધ્યાન તો કપશે કાંઈ વાતોના જ્ઞાનથી હું જે બોલું પરા પસંદથી મધ્યમ ને વેખરી, અત્યારે હું વેખરી વાણીથી બોલું છું, એનાથી તમે અત્યારે બધું સમજી લો એવું નથી. એના માટે ધ્યાન તો જરૂરી છે, પણ છતાંય આપણે આ વાણીનો વિષય છે એટલે વાણીથી જ આપણે સમજાવી શકશું. પણ પરમાત્મા તો વાણીના ઘરથી દૂર છે, ચારે વાણીથી પર છે. એવો આપણો પરમાત્મા દરેકના ઘટમાં બેઠો છે. કોઈ ઘટ ખાલી નથી. પરમાત્મા બધે જ વ્યાપક છે, પણ પડે પહેલો તો આપણે એને ઓળખવો પડશે. જ્યાં સુધી આપણે નહીં ઓળખાય ત્યાં સુધી આપણે બીજું ભરતું સડતું બધું કરશું ને ત્યાં સુધી આપણી લક ચોરાશે નહીં માટે. પછી બીજી વાત આવી કે આપણા જેટલા ભગવાન થઈ ગયા આપણે એને નમસ્કાર કરવા જોઈએ. એના ગામોગામ મંદિરો હોય છે, એની ગુણની પૂજા હોય છે, પણ એમણે શું કર્યું એ તો આપણને ખબર હોવી જોઈએ ને. આપણા બધા અવતારોએ શું કર્યું એ ખબર હોવી જોઈએ. આપણા રામચંદ્રજીના ગુરુ વશિષ્ઠ, એમણે આત્મજ્ઞાન મેળવેલું આપણને બધાને ખબર છે. કૃષ્ણ ભગવાન કયો, રામદેવ પીર કયો. રામદેવ પીરે હરભુજીને એક કડીમાં કીધું, હું આખા એક અવતારનું આપણે નિરૂપણ બહુ નહીં કરું, કે હરભુજીને કે હરભુજી ભક્તિ કરવી હોય તો અગમ ભેદ જાણો. તો અગમ ભેદ શું આપણે કોઈને પૂછવું જોઈએ કે આ રામદેવ પીરે પોતે ખુદ એમ કીધું કે ભક્તિ કરવી હોય તો અગમ ભેદ જાણો. તો રામદેવ પીરને પૂછ્યું કે અગમ ભેદ તો મને ખબર નથી, હું તો તમારું નામ લઉં ને મારું નામ નહીં કે હું એ અગમ ભેદની પૂજા કરું છું, હું એ અગમને જાણું છું. આપણે કબીર સાહેબે એમ કીધું કે ગમને માને ને અમને માને અગમ ભેદ અમારો. આ કબીરનો મત છે. બધા સંતોને આપણને જે ખબર હોય ને ગમ કહેવાય. તમને જે ખબર છે એ બધું ગમ, અને અગમ છે તમારો આત્મા છે. એના માટે આપણે ગુરુ કરવા જોઈએ. એના માટે ગુરુ ધ્યાન આપે. ધ્યાન કરીને પોતાના આત્માને, મનને આપણે વશ કરીને, મન વશ ન થાય ત્યાં સુધી આત્માનું દર્શન ન થાય. તો ગુરુમાં જ આપણને મનનો એક એવો ખિલ્લો આપે છે, ખિલ્લે બાંધી દેવાનું આવે છે. એના સિવાય મન વશ થતું નથી. ગમે એમ ધારતો હોય કોઈક માણસ કે બસ મેં આ સત્સંગ સાંભળ્યો ને મારું મન હું ગુરુ કર્યા વગર વશ કરેલી, તો શક્ય નથી. મન એમ વશ થાય એવું નથી. મનનો પણ એક ખીલો છે. મનનો ખીલો ગુરુ બતાવે. આપણી રીતે મનનો ખીલો આપણને નહીં મળે. મન એવું છે ચંચળ, આપણને જ્યાંનું ત્યાં લઈ જાય. આપણે કંઈક એકટાણા કરી ઉપવાસ કરી તો થોડા ઘણા દિવસ મન વસરે, પછી કરતું એમ કરે. દાન પૂર્ણ કરી તો પણ થોડા ઘણા દિવસ રહે, પાછું જે કરતું એમ કરે. આપણે દર્શન પ્રસન્ન કરવા, યાત્રા કરવા જઈએ તો થોડા ઘણા દિવસો પછી જેમ કરતું એમ કરે. એને ખીલો જો ગુરુમાં બતાવી દે તો એનું કામ થઈ જાય. એ ખીલાની વાત કરું. એક દિવસ એક નાસ્તિક ગામ હતો. એ ગામની અંદર કબીર સાહેબ નીકળ્યા. કબીર સાહેબે જોયું કે આ ગામ તો બિલકુલ નાસ્તિક છે. હવે ઘણા એમ સમજ્યા કે નાસ્તિક એટલા સંતો, પણ ખબર નથી નાસ્તિક કોને કહેવાય. આપણે પોતાના આત્માને એક ભગવાનને ઓળખી નાખી એને નાસ્તિક કહેવાય. કબીર સાહેબે જોયું કે આ ગામ નાસ્તિક છે અને મારે કઈ રીતે કામ કરવું. તો 4 વાગ્યા હતા. એ જમાનાની અંદર ચક્કીયું ઘંટિયું બેનું ફેરવતી હતું. 4 વાગે વહેલા ઉઠીને ખેતીવાડીના કામ હોય, બેનાને ખેતરે જવું હોય, કોઈને કામ રોટલા બનાવવાના હોય તો વહેલા ઉઠીને એ ઘંટિયું ફેરવે. અત્યારે જે ચક્કીયું મશીન કે મોટર આવ્યું એ જમાનામાં નહોતું. તો 4 વાગે એ ગામમાં આવ્યા. પોતે વિચાર કરી લીધો કે આ ગામમાં મારે કામ કઈ રીતે કરવું. બરાબર 4થો પ્રહાર હતો. 4 વાગે ઘંટિયું ફરતું હતું. એ જ ગામમાં જઈને માથે કપડું ઓઢીને આપણે મોટે ભાઈએ રોવા માંડ્યા. ઠીઠીઓ પાડ્યો. મોટે ભાઈએ પ્રાણ ફોક મૂકી અને માંડ્યા રોવા. જોરથી રોવા માંડ્યા એટલે ગામમાં ખબર પડી ગઈ. એક ઘરના બહાર નીકળ્યા, બીજા ઘરના, ત્રીજા ઘરના. ભાઈઓનું ઘેટિયું બધું બંધ થઈ ગયું, ચક્કીયું બંધ થઈ ગયું, દંડા ધરતી જતું. બધા ભાઈઓ બહેનો આવી ગયા. બધે પૂછ્યું તો એક ગામના ભાઈ ઓળખી ગયા તો કે કબીર સાહેબ છે. બાજુમાં મેં કીધું કે આ કબીર સાહેબને તો કોઈ દુઃખ નથી, આ ગામમાં કોઈ સગવાલો નથી, અને રોવે શા માટે? કબીર સાહેબને કીધું કે તમે આટલા બધા રોવો છો કેમ? ત્યારે કબીર સાહેબ બોલ્યા, ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, 2 પાટણ કે બીચ મેં બાકી ના રાખોય. આ 2 પાટમાં બધા પીસાઈ જાય દાણા, એને મને રૂંગું આવે. કે પ્રભુ તમારે ને દાણાને શું? દાણા પીસાયમાં તમને રૂંગું શા માટે આવે? તો કે મને તમારું રૂંગું આવે. તમે પણ આ સંસારના 2 પાટમાં બધા પીસાઈ જાઓ રહ્યા. તમે નરકમાં જવાના છો અને બધા 84માં લખ 84માં જવાના છો ને, એનો મને રૂંગું આવે. તો કે પણ એનો ઉપાય? તો કે એનો ઉપાય છે તમારા ઘરે આલો. ઘરે ગયા. એક મહિને કે તમારી ઘંટી તમે મને ઘંટી બતાવો. પછી કીધું કે આ 2 પડશે ને એને ખુલ્લા કરો. એનું ઉપર ખોલ્યું. આની અંદર કોઈ બચેલા દાણા, કોરા દાણા છે? તો કે હા. તો ક્યાં છે? તો ખીલડે. તો કે હું કેવા એ માંગુ છું કે આ જે ખીલડે ચોટેલા ને બચશે, પાટમાં આવી ગયા, પીસાઈ જશે. તે ગુરુગમ રૂપે એક ખીલડો છે, મનને વશ કરવાનો ખીલડો છે. અને ગુરુ કર્યા પછી આપણે આધ્યાત્મિક આવીને ધ્યાન કરશું તો
ધ્યાનથી આપણને જ્ઞાન થાય. અમારા દાદા ગુરુ રબારી કુંભારામ, અમારા દાદા ગુરુ, અમારા ગુરુ શંભુરામ માલી હતા, મારા બાપુ જીતુભા બાપુ એ એમના ગુરુભાઈ હતા, અને એમના પાસેથી અમને આ જ્ઞાન મળેલું છે. એમણે કુંભારામે એક પદ્યનું રચેલું એક ભજન ગાયેલું છે કે સતગુરુની સેવા કરતા ધરતા હરિનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાગે અંધારા માટે અજ્ઞાન, શ્વાસ ઉશ્વાસે સમર્થના જપતા અજંપા જાપ, જાપ જપતા તાપ ટળિયા ગુરુજીને પ્રતાપ. શું કીધું? એમના પ્રેમ ગુરુ હતા કે આ ગુરુજીને પ્રતાપથી આ મારા 3 ગુણો આધિ વ્યાધિ અને ઉપાધિ, આ 3 ગુણનો તાપ એનાથી ટળી ગયો. પણ પ્રથમ કીધું સદગુરુની સેવા કરતા ધરતા હરિનું ધ્યાન. હવે આપણને હરિ શું એ ખબર નથી તો ધ્યાન કેમ કરવું? આપણને પરમાત્મા ક્યાં છે, કેવો છે ખબર નથી તો ધ્યાન આપણે કોનું કરશું? આમાં હું અહીંયા નવો પહેલે દિવસે આવેલો છું. પ્રથમ દિવસ મારો કજુડા નથી આવ્યો. જામનગરમાં તો હું 20 વર્ષથી આવું છું. બધા ગામડી અમારા ખૂંદેલા છે. અમારો 2800 ગામમાં સત્સંગ છે. નાના મોટા અમારા શિષ્યો અમારાથી 5000નો અમારો ગ્રુપ છે. પણ અમારા દાદા ગુરુ રબારી કુંભારામ છે. એ કુંભારામે એવું ભજન કર્યું હતું, આખી જિંદગી ઘેટા જ્યારે અને ઊનમાં ગુજરાન હલાવતા. એ તો મારા કાયા ભક્તે તમને વાત બધી કરી હશે કે આવું જીવન જીવી ગયા. મંદિરનું પગથિયું ચડ્યા નહોતા, કોઈ દાન પૂન કર્યું નહોતું, પરિસ્થિતિ બહુ નબળી હતી, અને દૂધણું કાંઈ રાખતા નહીં, ઘેટા જ ખાલી ચરાવે. રબારીને બધાને કહે તમે આ કતલખાનામાં દેવશો, આ તમારે અવતાર આવો ઘેટાનો લેવો પડશે, આ પાપ છે, એના માટે તમે એમાંથી તરો. તો કે બાપુ અમારથી એમાં નીકળે એમ નથી, પણ તમને ઘેટા આપીને તમે ચારો. તો સ્વીકારી લીધું, અને બધાય માલમાંથી 2-4 ઘેટા આપે. 200-200નો વાઘ એમનો થઈ જાય, ચારે વધારાના થઈ જાય કે આપણે ત્યાં સંખેસર મૂકી આવે. અને આખી જિંદગી ઘેટા ચાર્યા. એની ઊનમાં એમણે ગુજરાન હલાવી. વિચાર કરો એ કેવા હશે. અને એના હજારો પરચા બની ગયા, ભગવાન જેવા બની ગયા. પરચાની વાતો આપણે પછી કરશું રાતના. અત્યારે આપણે સત્સંગમાં છીએ એટલે આવા એ ભગવાન બની ગયા. અત્યારે અમારું જે કહેવાય કુંભારામ મંડળ કહેવાય. આમ અમારું કુંભારામ મંડળ, અમે રવિભાણ સંપ્રદાયમાં આવી. રવિભાણ આપણે બધાને ખબર છે કે રવિ સાહેબ એક પીએસઆઈ હતા, અને વણિક હતા, વાણિયા હતા, અને ભાણ સાહેબ લોહાણા હતા. એના શિષ્ય બન્યા, અને એના શિષ્યની એટલી બધી કમાઈ કે એના ઉપરથી નામ પડ્યું રવિભાણ સંપ્રદાય. એટલે સંપ્રદાય તો એક નામ છે, પોતાના ગુરુ ઉપરથી નામ પડે. ઘણા સંપ્રદાયો દુનિયામાં છે, બધાનો શબ્દ એક છે, બધાનો ભગવાન એક છે. ભગવાન ઘણા નથી એટલું સમજી લેવું જોઈએ. આપણે ઘણા બધા ભગવાનને પૂજીએ છીએ, ભગવાનને ઘણાને માનીએ છીએ, પણ ઘણા હોતા નથી. આખી સૃષ્ટિનો માલિક, સૃષ્ટિને હલાવવાવાળો ભગવાન એક હોય. ઘણા હોય તો હાલે નહીં. ગામમાં આપણા ઘરોને એટલામાં કેટલો વિવાદ થાય છે, તો ઘણા ભગવાન હોય તો એમાંય વિવાદ ઊભો થાય. એટલા માટે ભગવાન જગતમાં એક છે, અને એક સહી તમારા ઘટમાં બેઠો છે અંતર્યામી તરીકે. એને ઓળખવા માટે ગુરુની ચાવી છે. ગુરુગમ કેરી ગૂંચી કલ્લે ખોલે મોહ કા તાળા. એ તાળાને દૂર કરો તો ઘટ ભીતર જવડા. અને આ તાળું મોહરૂપી તાળું છે, એમાંથી આપણે નીકળવું હોય તો અવશ્ય નુગરા ન રહેવું જોઈએ. અને ગુરુ કરી તો આપણી 84 છૂટે, અને 84 લાખથી આપણે છૂટા થઈ જાય. 84 લાખ એટલે 21 લાખની 4 ખાણી. આમાં બધામાં આપણે જીવને ભટકવું પડે, અને કેટલું દુઃખ, અસંખ્ય દુઃખ કહેવાય. અને એક માણસનો અવતાર મળી ગયા પછી જો આપણે ગુરુ કરીને શબ્દ લઈ લઈએ, એનું સ્મરણ કરીને, તો પછી સંત બીજ પલટે નહીં, જુગ જાય આનંદ. ઊંચ નીચ ઘર અવતરે થાય સંતના સંત, ગમે એ વર્ણમાં થાય, પછી સંત થાય. નાની ઉંમરમાં એને ગુરુ મળી જાય, અને જુગો જુગમાં આપણે માણસનો અવતાર થાય. આમાંથી નીકળી જવું હોય તો ગુરુની જરૂર છે. આપણા જેટલા અવતારો થઈ ગયા, ભગવાન જેટલા થઈ ગયા, અને બધા ગુરુ કરેલા છે. અને ગુરુએ આપેલું ધ્યાન કરેલું, જે ગુરુ કીધું ભજન કરેલું છે, આપણને એ ખબર નથી એટલે આપણે બીજું ભરતું સડતું કરીએ છીએ. આપણા કોઈ ભગવાન એવા નથી કે જેણે ગુરુ ન કર્યા હોય. રામચંદ્રજીના વશિષ્ઠ ગુરુ હતા, યોગ વશિષ્ઠ. વાંચો તો તમને ખબર પડે. ગીતાજીમાં એક પાનામાં સત્સંગ ભરેલો છે, તત્વજ્ઞાન ભરેલું છે. આપણે ખાલી વાંચીએ છીએ, પણ ગુરુ કર્યા હોય ને તો એની ખબર પડે. નહીંતર આપણે ઉપરથી જાય કે આપણે અધ્યાય કરીને એનું માતમ વાંચી લઈએ, આપણે પુણ્ય મળી ગયું, પછી આપણે ધંધે લાગી જાય. એમ નથી. એને જ્ઞાનને સમજવું પડે. તમે વિચાર કરો કે દેવોના દેવ મહાદેવ, આપણે બધાએ માની છે કે દેવોનો દેવ મહાદેવ બધાથી મોટા. એ પણ કોઈકનું ધ્યાન કરતા હતા. તમે બધા જાણ્યું હશે, કहीं ભાઈ આવે કોઈકની વાત પણ તમને સમજાવી હશે. હવે એમાં એ શિવજી ધ્યાન કરતા હતા. પાર્વતીજી કૈલાસમાં, નારદ મુનિને મૃત્યુલોકમાં. અહીંયા એવું અચાનક એવું થયું, શિવજી ધ્યાનમાં છે. નારદજીને ખબર હતી કે આજે હું માતાજીને જગાડું, કે માતાજીનો 3જો અવતાર થઈ ગયો છે. જો વિચાર કરો, શિવજી અખંડ નારાયણ છે, અને માતાજીનો 3જો અવતાર. હવે એને જગાડવા માટે નારદજી આવે, એટલે આપણને જગાડવા માટે સંતો આવે છે.
આપણો ભાગ સૂતેલો ને સૂતેલા ભાગ સંત જમાડે, સંત જગાડે. કોઈ કહે ને કે અમારા ભાગ જાગશે તો ભજન કરશું, અમારા ભાગમાં હશે થશે, પણ ભાગ સંતો જગાડે. સંતો આવે ને એટલે આપણે ભાગ જાગે. જે વસ્તુની આપણને ખબર નથી તો આપણે કેમ જાગવું? આ લાઈન દોરીની જ આપણને ખબર નહોતો આપણે જાગવું કેમ? સંતો આપણને આ લાઈન દોરી શીખવાડે અને જગાડે. એ સમયે નારદજી આવ્યા, પાર્વતીજી માં સતી બેઠા હતા ને આવ્યા, એને પ્રણામ કર્યા, આસન દીધું કે પ્રભુ અહીં આવવાનું કારણ? તો કે મારે આવવાનું કારણ એમ છે કે શિવજી ક્યાં છે? તો કે એ તો તમને ખબર નથી, હું તો તપમાં જ હોય છે, ધ્યાનમાં જ હોય છે. તો તમે શું કરો? તો હું શું નમઃ શિવાય શિવજી શિવજી કરું છું. એ શેનું ધ્યાન કરે? તો કે એ મને ખબર નથી. તો કે તમારે જાણવું ન પડે? તો કે ના, મારે તો અમારા પતિ પરમેશ્વર, હું એમનું નામ લઉં છું. ના, તમારે જાણવું પડશે. શિવજી જે ભજન કરે તમારે કરવું પડશે. ને કહેતો આ ત્રીજો જન્મ તમારો થયો તો તમને ખબર છે કે હા, એ મને ખબર છે. હું ત્યારે હિમાલયની દીકરીને અહીંયા પછી તમારાથી 5,000 વર્ષ તપ કરીને શિવજીને પામે. વિચાર કરો તો એમને આ જ્ઞાન નહોતું. આ ત્રીજા અવતારમાં નારદજી એમને જગાડવા માટે જાય છે. પહેલાં આપણને બધાને ખબર છે કે આજ શક્તિ બ્રહ્મા વિષ્ણુ બેને ઉત્પન્ન કરવાવાળી, બીજા જન્મમાં દક્ષ રાજાની પુત્રી, એ સમયે પાછા વરીને તપ કરીને ભગવાન શિવને મળેલા. અને એમાં થોડોક પાર્વતીજીને સંશય થયો હતો. રામચંદ્રજી સીતાજીને ગોતવા માટે નીકળેલા ત્યારે શિવને કીધું કે તમે રામ રામ કરતા હો. કયા રામ? તો એ પોતે કે પણ એ તો સીધે કરે ને બધા જંગલમાં ફરે છે, એ તો વીરામાં છે, એ તો માણા જેવા છે ને સીતાજીને ગોતે, એ એને ખબર નથી. તો તમે એને કેમ કહો? તો કે તને સતી ખબર ના પડે, એ ભ્રમ છે કે? તો કે ના, એવું હોય નહીં, તો માની જા, હું કહું બરાબર છે. તો માન્યા નહીં. પછી એમણે આગળ જઈને સીતાજીનું રૂપ લઈને શિવના રામચંદ્રજીને હામાં ગયા. તરત રામચંદ્રજી ઓળખે કે માતાજી તમે એકલા કેમ? શિવજી બાપા ક્યાં છે? ત્યારે પોતે ભોઠા પડ્યા. ઓહો, આ તો ભ્રમ છે. એને ખબર પડી ગઈ. પહેલાં ભીલડીનું સ્વરૂપ લીધેલું ત્યારે પણ ખબર પડી ગઈ હતી. અને અહીંયા પણ આ હિમાલયની પુત્રી અહીંયા પણ ત્રીજા જન્મની અંદર નારદજીને જગાડવા આવ્યા છે કે તમને તો બધી ખબર છે કે તમે જાણી પડ્યા છો. તો આ શિવજી છે જે ભજન કરીને તમે ભજન કરો, એ શિવજી પાસેથી તમે જાણી લો. તમે નહીં કહો કે ના હું નહીં કહું. એ તો જ્ઞાન તો શિવજી તમને આપી શકે, તમને હું જ્ઞાન ના આપી શકું. હું ઘણાનો કરું છું પણ તમે એમને યોગ્ય છો અને એ જ તમને જ્ઞાન આપે. તો હવે શું કરું? તો કે એમને તપ તમે ભંગ કરો. તો તપ ભંગ કેવી રીતે થાય? તો કે હું તમને જે શીખડાવું છું શ્લોક તમારે બોલવાનો, ત્યારે એમનું તપ ભંગ થશે. બાકી તમે ગમે એટલું કરશો, ઘૂઘરા પછાડશો તો શિવજીનું તપ ભંગ નહીં થાય. પહેલાં તો પોતે ત્યાં જઈને વિકરાળ સ્વરૂપ લીધું. જો પોતે સ્વરૂપ બદલી શકતા હતા ત્યાં સુધી એ કાચું, ત્યાં સુધી લક્ષચોરાસી નથી મળતી. આવું બધું આપણે કરી શકતા હોય ને, આપણે સંતોએ કીધું છે પાખંડમાં કશું નહીં, કે જેટલું જગતમાં થઈ રહ્યું એટલું પાખંડ છે. અને પાખંડ અત્યારે પૂજાય પણ ઘણું છે. એટલા માટે જોગણીનું મોટું વિકરાળ સ્વરૂપ લીધું અને ત્યાં જઈને એમણે ઘૂઘરા પછાડ્યા અને બધું કર્યું. છતાંય શિવજી ચલાયમાં નથી, આ પોતાના ધામમાં હતા, ધ્યાનમાં હતા. ત્યારે પોતે બોલ્યા, જે નારદજી શીખડાવ્યું હતું કે બેઠત બાળું ઉઠત બાળું બાળું જાગ્રત સૂતા, 3 ભુવનમાં મારું રાજ આલે તું ક્યાં કરે અવધૂતા. આજે નારદજી શીખડાવ્યું, આ જેટલો ટૂંકારો દીધો તું ક્યાં કરે અવધૂતા ને, એટલે શિવજી નેત્ર ખોલ્યું અને જોઈ તો મોટી વિકરાળ જોગણી હતી. તો પાછલા સવાલમાં શિવજી શું બોલ્યા કે જોગણી હું બેઠત ન પડું ઉઠત ન પડું નબળું જાગ્રત સૂતા, 3 ભવનમાં તું માર ત્રફોડા, મેં 4થા ભવનમાં સૂતા. તને તો 3 ભુવનની ખબર છે, તું એમાં ગમે એટલા ત્રફોડા માર, હું તો 4થા ભવ એટલાનું ભજન કરું છું. હું ત્યારે મારું ધ્યાન હતું ને 4થા પદનું હતું, તો તને આમાં ખબર ન પડે. એમ કહીને શિવ તો ધ્યાનમાં, શિવજી ધ્યાનમાં લાગ્યા. અને આ તો ઉપડ્યા અહીંથી ખબર પડી ગઈ કે નારદજી કીધું ચોથો લોક કંઈક બીજું છે. આ વાત સાચી છે. તો મારે હવે એના પાસે જાણવું જોઈએ. તપ ભંગ થયું છે, થોડા સમયમાં કૈલાસમાં આવશે અને આવશે એટલે હું એના પાસેથી આ વાત જાણી લઈ. સતીને થોડું દુઃખ પણ લાગ્યું, એમને માઠું પણ લાગ્યું કે હું એમના અર્ધાંગની આટલી બધી સેવા કરું ને મારાથી આ વાત વંચિત ચોરી મારી કરી, એને દુઃખ પણ લાગ્યું. છતાં ત્યાં ગયા અને ઘરે જઈને એના ઠકણે જઈને સૂઈ ગયા. હવે શિવજીએ પાછું ફરી ધ્યાનથી જોયું કે આ સતી હતી કોણ, એટલે તરત જ ખબર પડી કે આ તો સતી પાર્વતીજી અને નારદજીનું આગમન થયું હતું. આ નારદજી બધું ધકાવી ગયા છે અને હવે મારા કણે આ વાત જાણશે એટલે આપણે કહેવું તો પડશે. એમ થઈને ત્યાં પહોંચી ગયા અને તરત જ ત્યાં ગયા. પાર્વતીજી રીહ ઉતરી જાય, એને માઠું લાગ્યું, મટી જાય. એટલા માટે સતી અરે આજે નારદજી પધાર્યા હતા એટલે તરત ખબર પડી કે સતીને કે હા આ તો મારા નાથને ખબર પડી ગઈ. હા પ્રભુ, નારદજી આવ્યા હતા પણ મને તમારા પ્રત્યે એટલું દુઃખ છે કે મારો આ ત્રીજો જન્મ છે અને હું તમારી અર્ધાંગના આટલા વર્ષો મેં તમારા માટે તપ કર્યા અને હું તમને પામી અને છતાં તમે આ 4થા ભુવનની તમે જે તપ કરો મને કહેતા નથી, તો મને દુઃખ ન લાગે કે સતી પણ આ ધર્મ એવો છે, આ ગુરુગમની વાત છે, આપણા ઘરની વાત નથી.
આ ગુરુગમની વાત છે. ગુરુ કેમ કરવાનું આવે? ગુરુએ આ શબ્દ આપ્યા પછી નુગરાને કહેવાની ના પાડી છે. અને કોઈ ઉપદેશ લેવા આવે તો આપવાનો છે, સામેથી કોઈને કહેવાનું નથી કે તું મારો શિષ્ય બન. અમે પણ સામેથી કોઈને કહેતા નથી. અમે આવો સત્સંગ મૂકી અને કોઈનું ભાગ જાગી જાય અને ઈચ્છા જાગે તો એ કેક અમારે ઉપદેશ લેવો છે તો આપવામાં આવે છે. અમે સામેથી નથી કહેતા કે તમે અમારા શિષ્યો બની જાઓ. કોઈ સંત કહેતા નથી. કારણ કે અમારો એક સંપ્રદાય એવો છે, અમારા સંપ્રદાયમાં કોઈ લાલચ નથી. રવિભાણ સંપ્રદાય એમાં બીજા શું કરે મને ખબર નથી, પણ અમારા જે કુંભારામ રબારી હતા એનો અમે અનુભવી. અમે કોઈ દી ગામો ગામ ફરી તો કોઈની દક્ષિણા લેતા નથી. દક્ષિણા પૈસા નથી લેવા તો ખોટે ખોટા કોકને કહેવાનું શું તમે અમારામાં જોડાઈ જાઓ. એમની ઈચ્છા જાગે, એમનો ભાવ થાય. અમારા સંપ્રદાયમાં કોઈ પૈસા લેતા નથી. ઘરની ટિકિટ ભાડાથી બધા ફરતા હોય છે. જિંદગીમાં 25-25 વર્ષના વાણા છે. કોઈકને તો 1-2 ગામડીએ ફરવાનો હોય. અમારે 250 ગામમાં ફરવાનું થાય છે. 5000 શિષ્યો હોય, ગમે ત્યાં જતા હોય તો કોઈની અમે દક્ષિણા લેતા નથી. અને અમારું પરમાત્મા એના ઉપર ભરોસો રાખી એટલે અમારું સારું હલાવે છે. એમ અમારો સંપ્રદાય એવો છે. બીજે તમે દુનિયાને છેડે જાઓ તો કાંઈક ને કાંઈક એને આશા થાય. પૈસા દક્ષિણા લેતા હોય એમાં દક્ષિણામાં પાછું બધું આવે. 100 રૂપિયા મૂકે તેના ઉપર ભાવ આવે વધારે, 10 રૂપિયા વાળો ઉપર ઓછો આવે, 500 મૂકે તો એનાથી ઘણો ભાવ જાય, 1000-2000 મૂકે તો એનાથી ઘણો ભાવ જાગે. આ ભાવમાં ફરક પડે. એટલા માટે અહીંયા અમારે સંપ્રદાયમાં એવું છે કે કોઈ નાનું નહીં મોટું નહીં, કોઈ પૈસાવાળો કરોડોપતિ હોય તો ભલે, મજૂરી કરતો માણસ હોય તો ભલે, ગમે એ જ્ઞાતિનો હોય તો ભલે, શિષ્ય બને એટલે એનો સિરતાજ અને એને ઉપદેશ આપે અને પ્રેમથી પંપાડીને એને સમજાવે કે તારે જો મુક્તિ જોતી હોય, આમાંથી તારે નીકળી જવું હોય તો આ તું ધ્યાન કરજે. અમે આમાંથી નીકળી ગયા છીએ અને તારે આ ધ્યાન કરવું પડશે. આપણે બધું જાણીએ છીએ. જગતની અંદર જે બનાવેલું છે તે માણસનું બનાવેલું છે. મોટા મોટા મંદિરો બનાવ્યા હોય તો કોઈ કડિયા હોય, કોઈ પ્લાસ્ટર અલગ કરતા હોય, ચોડાઈ અલગ કરે, પ્લાસ્ટરવાળો અલગ હોય, કોઈ એના કલરવાળા અલગ હોય, સુતાર હોય તો એનું સુતારી કામ અલગ કરતા હોય, મૂર્તિ ઘડવાવાળા અલગ હોય, પ્રતિષ્ઠાવાળા અલગ હોય. અને બધું કરીને આપણે બેહારી પણ આપણે એની ગુણની પૂજા છે આપણે કરવું જરૂરી છે. પણ એ આપણું બેહારેલું હોય છે, પણ આપણી અંદર જે આત્મા છે આપણો બેહારેલો નથી. આ આત્મા છે ને એ પરમાત્મા એ બેહાર્યો છે. આ બીંબુ બનાવીને આ કરોડો બીંબુ બધા જુદા, બધાનો અવાજ આકાર બધાનો જુદો, એવી તો એનું બીંબુ એના પાસે કેવું હશે. બધાના આકાર એ બધાના અવાજ લાખ માણસમાં બેઠા અને કે ભીમાભાઈ તો એ જ બોલે. તમે વિચાર કરો, આવો કડિયો કમળગારો છે અને એ તમારા ઘટમાં બેઠો છે અને એનું ભજન તમારે કરવાનું છે, બીજાનું ભજન કરવું નથી. એ જ રામ, એ જ કૃષ્ણ. આપણે દેહ છોડીને જાય ને, 5 તત્વનો દેહ બધાને છોડવો પડે. મારો છૂટી જશે ને તમારો છૂટી જશે ને આપણા ભગવાન અવતાર છે ને એનો દેહ છૂટી ગયો. દેહ હતો એ ભગવાન હતો નથી. દેહનું નામ તો 5-7 દી પછી પડે છે. દેહ જન્મ્યા પછી કોઈનું ફઈ નામ પડે, કોઈનું મહારાજ બ્રાહ્મણ ના પાડે, પછી નામ પડે છે. પછી એનું જે નામ હોય તે પછી દુનિયાને બોલાવે કે ફલાણો, એટલે એ બોલે હા, પણ એ નામ પછી આવીને પડેલું છે. અને આત્મા અજર અમર અવિનાશી છે, મરતો નથી, જન્મતો નથી. અને એ ગીતાજીમાં પાછું આપેલું છે. અમને ગીતાજી આમાં ઘણો અભ્યાસ છે ઘણા ભાઈઓને, એટલે મારે કહેવું પડે છે. ગીતાજીને લખ્યું, આત્મામાં લખ્યું છે કે આત્મા એવો છે, શસ્ત્ર કાપી ના આગે, પાણી ભીજવી ના આગે, અગ્નિ બાળી ના આગે, પવન સૂકવી ના આગે, અજન્મા એટલે જન્મે નહીં, અમારે એટલે મરે નહીં, એવો આવો આત્મા છે. તો આપણે કેમ ઓળખતા નથી? તો ગીતાનું આપણે માનતા કેમ નથી? આપણે કૃષ્ણને માની છીએ પણ ગીતાનું કેમ નથી માનતા? તો કૃષ્ણની ગીતા લખેલી, આપણે કૃષ્ણ નો માનવું જોઈએ. જો કૃષ્ણને માનો છો તો કૃષ્ણ નોય માનવું જોઈએ. પણ આપણે કૃષ્ણનું નથી માનતા, કૃષ્ણને માનીશ. ઘણા તો કૃષ્ણને એવો માને છે હાથા માઠામાં પત્તા કૂટે, બોલો જુગાર રમે. આટલા માટે કૃષ્ણનો અવતાર છે. આઠમના એકટાણા કરી બધું કરી અને આપણે જુગાર રમી. શું આપણે કૃષ્ણને શું ઓળખ્યું? કૃષ્ણને ચીલે આપણે શું ચાલ્યા? અર્જુન ચીલે હાલ્યો હતો. આ દુનિયામાં એને અને આ બધા ગીતા વાંચીને અર્જુનને યાદ કરે છે. તો આપણે પણ ગીતા વાંચીને સંતોને સમજીને આપણા જેટલા પુરાણો છે, વેદ હોય, શાસ્ત્રો હોય, પુરાણો હોય, 18 પુરાણો, બધાની અંદર આ બધું જ્ઞાન લખેલું છે. અરે માણસ ગુજરી ગયા કે પછી ગરુડ પુરાણ હોય ને એ વાંચે તો એમાં પણ જ્ઞાન ભરેલું છે કે આત્મજ્ઞાની હોય ને આ વિધિ નથી કરવાની, ઓલાને કરવાની. કાં ભાઈ શું કામ એમ? એને કેવું તો કે એનું કામ એ કરીને જાય છે, તો આપણે આપણું કામ કરીને જવાનું સાચું નહીં? આ કરીને જવું જોઈએ. હું એક તમને મારો એક દાખલો દઉં, મારા ઘરનો દાખલો દઉં. કોઈને બીજાનું નામ લઈ દો કોઈને દુઃખ પણ લાગે. એક મારા ઘરનો દાખલો દઉં. મારા બાપુ કુંભારામના શિષ્ય, મારા ગુરુભાઈના ભાઈ. મેં મારા બાપુભાઈ ઉપદેશ નથી લીધેલો. મારા બાપુને ઘણા 50 શિષ્યો છે, પણ મેં પેલો અમારા એમના ગુરુભાઈ મોટા હતા એટલે એમાં આદર હતો કે મોટા ભાઈ ઉપદેશ આપે ત્યાં સુધી નાના ના આપે. મારા બાપુ ઉપદેશ નહોતા આપતા, ત્યારે મને શંભુરામ મહારાજે મને ઉપદેશ આપેલો એટલે હું એમનો શિષ્ય. મારા બાપુ પણ મહાન જ્ઞાની હતા, એમના પણ ઘણા 50 શિષ્યો છે.
આ દ્રષ્ટાંત હાથું દ્રષ્ટાંત શા માટે મૂકી કે સંતો કેવા હોય છે આપણને ખબર પડે. સંતો હાલતા ચાલતા તીરથ છે. સંતો આ બીજાના જેમ એનું મૃત્યુ થાય તો પણ એ સામેથી કહેતા હોય છે કે મારે આટલા સમય જવાનું છે. અને અમારા બધા સંતો એવી રીતે ગયેલા છે. અને એવી જેવી જેને કમાય સંતો બને અને બીજાને સમજાવે ને પોતે ના સમજ્યો તો રહી જાય. જો પોતે સમજીને ભજન કરતા હોય, પરમાત્મા ઉપર એને પ્રીતિ હોય, બીજા ઉપર પ્રીતિ ન હોય, એવા સંતો હોય ને એને સંતો કહેવામાં, નિસ્વાર્થ ભાવી હોય એને સંતો કહેવાય. પછી મારા બાપુના કાકી ગામમાં ઓફ થઈ ગયા. તો એમાં છેલ્લે દિવસે પોતે રોજ ગુરુપૂર્ણો સાંભળવા મારા બાપુ આવતા હતા. પણ મારા બાપુને અંદર કાંઈક ખટકતું હોય, એને ક્યારે કેવું એ ખબર હોય. એટલે છેલ્લે દિવસે બાઈ માણસ કે ભાઈ માણસ હોય, અમારામાં હોય, તમારામાં શું મને ખબર નથી, તો બ્રાહ્મણને સહેજમાં બધું દાન આપે. સહેજમાં બેન હોય તો બેન પ્રમાણે, ભાઈ હોય તો ભાઈ પ્રમાણે, બધું જ જે બંડી પહેરતા બંડી, ગેડીઓ તો ગેડીઓ, પગર ખાટલા ને ગોદડા ને ગાડલા બધું કોઈ સોના રૂપા આપે, જે આપે તે એ આપવાનું હતું. ત્યારે મારા બાપુએ, અમારા કનુ મહારાજ છે, હજી અમદાવાદમાં રહે છે, એમને પૂછ્યું કે કનુ મહારાજ, મને સમજણ પડતી નથી, તમે બ્રાહ્મણ છો તો તમે અમારા વડીલ પણ કહેવાઓ અને અમે તમને માની છીએ. આ અત્યારે તમને આ જે દાન આપે શા માટે આપે? તો કે બાપુ તમે આટલું નથી સમજતા કે જ્ઞાની છો એટલો એમ પણ બોલી ગયા. તો કે ના, એ મને ખબર નથી પડતી એટલે મને તમને પૂછ્યું. તો કે બાબુ આટલી ખબર નથી? તો કે ના, મને ખબર નથી. તો કે અત્યારે તમે આ જે મૃત્યુ પામે એની પાછળ તમને બ્રાહ્મણને દાન કરો તો ત્યાં એમને બધું મળે. એમ કે મળે? તો કે હા, ત્યાં મળે. તો કે હવે તમે સાંભળો કે જો મારા કાકીનું મૃત્યુ અત્યારે થયું છે અને 4 મહિના પછી મારે જવાનું છે. હવે જો 4 મહિના પહેલાં મૃત્યુ ભાગે ને એ કહી શકે, 4 મહિના પછી મારે જવાનું છે. અને મારા અહીંયા છોકરા બેઠા છે, અમે પણ હાજર હતા, કે જો તમને અત્યારે 10,000નો 15,000નો માલ આપે, આ તમે ભીમાસર લઈ જશો, પછી તમે 1,000 રૂપિયાનો ખાટલો હશે 200 રૂપિયામાં આપી દેશો, ગાડલું હશે 200-400 રૂપિયાનો તો 50 રૂપિયામાં આપી દેશો. આ બધી જ વસ્તુ તમે 10,000ની છે ને 2,000 રૂપિયા તમારા હું નહીં થાય અને તમે વેચી નાખશો. અને એના કરતાં 4 મહિના પછી હું જવાનો છું, મારા છોકરા તમને 10,000 રૂપિયા રોકડા અને એક સોનાની વીંટી આપશે, મારી પાછળ કોઈ ક્રિયા ન કરજો. આ મારા બાપુ બોલેલા. અને મારી પાસે નહીં, મારે જોશે એ બધું લેતો જઈશ. ઈરાય આપે ને પછી મને મળે, આપણે કોઈ ઉધાર રાખવી નથી મહારાજને. એટલે મહારાજને તો હું માનવામાં આવે નહીં. બરાબર ફિટ 4 મહિના થયા અને મારા બાપુએ પછી 3 દી પહેલાં તો બધા સત્સંગ કરતા દેહ છોડ્યો. ત્યારે મહારાજ રોતા ઘરે હતા, છાના નતા રહેતા કે આ મહાન પુરુષ છે. એમ સંતો આવા હોય છે અને સંતોને ખબર પડે છે સાચું શું છે ને ખોટું શું. આપણે જે ક્રિયાકાંડમાં નથી જવું, એને આપણે કોઈનું તોડાવવાનું નથી, કોઈ દેવીનો વિરોધ કરવો નથી, કોઈનો વિરોધ આપણાથી થાય નહીં. જગતમાં બધા થઈ ગયા છે અને થઈ ગયા એને આપણે નથી થઈ ગયા એમ તો કહેવાય નહીં. આપણે બધા રામકૃષ્ણ થઈ ગયા, નથી થઈ ગયા એમ કહી શકશો. જેટલા દેવદેવી થઈ ગયા નથી થઈ ગયા તમે કહી શકશો. એટલે એને ગયા એની પાછળ આપણે એને ભોગવવાના નથી. પણ એ બધા જ સુગ્રા હતા, બધા જ ગુરુમુખી હતા અને બધા જ ભજન કરીને ગયા છે. આપણે પણ ભજન કરવું જોશે. અને હવે એક દાખલો પણ એના ઉપર મૂકું કે આપણે એની પૂજા શા માટે કરવી જોઈએ. કે આપણા પોતાના બાપ દાદા હોય, એનો ઘરે ફોટો હોય તો એને આપણે ફુલાર, એનું ટાઈમ હોય તેથી 12 મહિને ફુલાર કરીએ, એને ચાંદલા કરી. શા માટે કરીએ? હવે એ તો સીધા કે તો ફોટા છે, પણ એના માટે કે આપણા ઉપર એનો ઋણ છે. આપણા માટે વાડીઓ, ખેતર, જમીનો, મકાન મૂકતા ગયા છે. આપણા માટે ખૂબ મહેનત કરીને આપણે ઉછેરીને મોટા કર્યા, સંસ્કાર આપ્યા. તો કૃષ્ણ અને રામ પણ આપણા વડવા દાદા નથી? એ જગતમાં કેટલું કામ કરી ગયા, એને લઈને આપણે નમસ્કાર કરવા જોઈએ. પણ હવે એ દાદાનો ફોટો હોય, અહીંયાથી આપણે કોઈના નહીં, અહીંયા આપણે બેઠા એને જ કહીએ. એમાં અમારા જે ઉપદેશ આપે એને કહીએ, એના બાપા ઘરે હોય અને ક્યાંક બાપા હું જાઉં છું બહારગામ, કાલે મજૂરો વાળી કામ કરે, ચાની કેટલી લઈને ચાય પાઈ આવજો, તો એ ફોટાવાળા જાય? કોઈ એમાંથી કેવો કે જાય? ન જાય. બસ સમજવાનું આ છે. એ ન જાય, હું પણ ન બોલે. જો એ બોલે અને મળી જતા હોય ભગવાન તો તમને મને તો પછી મળે. આપણે તો એક દિવસમાં એકવાર જઈએ કાં તો 15 દિવસે જઈએ. એના પૂજારીઓ રાત દિવસ પૂજા કરે, નવરાવે, ધોરાવે, ખવરાવે, તો પહેલાં એનાથી વાતો કરે અને પહેલાં એનું કામ કરે. પણ એવું નથી. એ પોતે ખુદ આપણને સમજાવી ગયા છે, આપણને સમજવું પડશે. કૃષ્ણ ભગવાને જ્યારે વિરાટ સ્વરૂપ અર્જુનને બતાવ્યું, ત્યારે વિરાટ સ્વરૂપ સામું જોતો હતો. ત્યારે અર્જુને કીધું, કૃષ્ણ ભગવાન તું મારા સામું ન જો. તો કેમ? તો કે તું તારા ચામડાની આંખથી નહીં જોઈ શક. તો આપણે એમાં શું સમજાય? એમ તું તારી આંખથી તું નહીં જોજો, હું તને દિવ્ય દ્રષ્ટિ આપું. આ શું કહેવા માંગે? આ ગુરુકમ ઉપદેશ છે કે તારી આંખથી નહીં દેખાય, હું તને દિવ્ય દ્રષ્ટિ આપું.
તમે વિચાર કરો, ધૃતરાષ્ટ્રને પણ કૃષ્ણ ભગવાને 100 દીકરા 100 મરાવીને કે પછી કીધું ને કે ભગવાન તમે મારા દીકરા મર્યા, તો કે હું ના મારો તારું પાપ હોય. એને પણ ત્રણ જન્મનું યાદ હતું, તો એને પણ દિવ્ય દ્રષ્ટિ આપી હતી કે આગળ એ ભીલ હતો અને એના બધા 100 બચલાને મારેલા હતા, 2 પંખીની આંખ વીધેલી હતી, એ પણ નીચો પડ્યો, પછી પ્રભુના પગ ઝાલ્યા કે આ શું? એવું પોતાનું કર્મ કરેલું હોય છે એ ભોગવવાનું આવે છે. કૃષ્ણ ભગવાન પોતે કાંઈ કરતા નથી, પોતે તો જોયા કરે છે. એટલા માટે એ વિરાટ સ્વરૂપ જ્યારે બતાવ્યું તો અર્જુન હામો જોતો હતો. અર્જુન કે તું મારા હામો જાણજો, હું તને દિવ્ય દ્રષ્ટિ આપું, તો કે ત્રીજું નેત્ર આપું, આનાથી તું નહીં જોઈ શક. અને ખરેખર એ દિવ્ય દ્રષ્ટિ આપી, અંદર એને ડોક્યું કર્યું, પોતાની અંદર જોયું તો બધા જ કોઈ ભગવાનની દાઢમાં કતરાય છે, કોઈ શસ્ત્રોથી કપાય છે. એમ કરતાં કરતાં એટલું બધું ભયાનક યુદ્ધ થયું તો બધા સાફ થઈ ગયા. 5 પાંડવોને પોતે ઊભા છે કૃષ્ણ ભગવાન. તઈ અર્જુન પગમાં પડ્યો, હે પ્રભુ, હવે તમારું અસલી રૂપ દેખાડો, મને ભય લાગે છે, હવે મારે આ જોવું નથી, હવે તમે કયો એમ કરીશ. પછી અર્જુને જે તમે કયો એમ કરું. તો અર્જુન, હું તને કહેતો નતો કે તું તો નિમિત્ત માત્ર છો, આ તો કરેલું પડ્યું છે, તું કાંઈ કરતો નથી. એવા પ્રસંગો ગીતામાં ઘણા આવેલા છે. કૃષ્ણ ભગવાને કીધું કે અર્જુન, મેં પહેલા સૂર્યને ઉપદેશ આપ્યો, મનુને આપ્યો, મનુ ઈશ્વકોને આપ્યો, પરંપરા રાજ ઋષિમાં આલ્યો, અભી લોભ થઈ ગયો છે, ફરીને તને મારો ઉપદેશ આપો છું. ત્યારે અર્જુનને સંશય થયો, પ્રભુ તમારી ને મારી ઉંમર તો બેની સરખી છે, તો તમે સૂર્યને ઉપદેશ આપ્યો, હું કેમ માનું કે? તો કે તું માન કે ન માન, તને આ જ્ઞાન નથી. તારા ને મારા ઘણા જન્મ થઈ ગયા, હું બધા જાણું, તું જાણતો નથી. આ જાણવું હોય તો આ રસ્તામાં આવવું પડે. અને કુરુક્ષેત્રના મેદાનમાં એ 18 દિવસમાં પાછું 48 કલાકમાં એને બધું જ્ઞાન મળેલું છે. અર્જુનને જ્ઞાન મળેલું છે, એને ભક્તિ કરી છે આ જાણીને. એમ આપણે પણ કોઈક આપણા ગુરુ માધ્યમ થશે. કૃષ્ણ એના ગુરુ થયા, ભગવાન તો ખરા પણ કૃષ્ણ એના ગુરુ, અને કૃષ્ણએ એને સમજાવ્યું. એમ જેને જે સમજાવવાનું પોતાના ગુરુથી સમજાય. જેટલા દુનિયામાં ભગવાનો થઈ ગયા બધા, અને જેટલા રાજાઓ થઈ ગયા, ઋષિ મુનિઓ થઈ ગયા, બધાએ ગુરુ કરીને એના પોતાના હૃદયમાં પોતાના આત્માને જોયો, અને જોઈને એને પ્રસન્ન કરી લીધો, એના ઉપર રાજી થઈ ગયો એનો બેડો પાર થઈ ગયો. એટલે કુંભારામે કીધું કે સતગુરુનું સ્મરણ કરતા ધરતાહરિનું ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા, અંધારા મટ્યા અજ્ઞાન, શ્વાસ ઉશ્વાસે સમરતા જપતા અજંપા જાપ જપતા ટાપ ડળિયા ગુરુજીને પડતા. શું કીધું કે આ જાપ જપતા આપણો ત્રિવિધિ તાપ મળી જાય. ત્રીજી કડીમાં કીધું કે જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસે ને રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા, મર્યાદિના નાથ. અહીંયા કીધું કે ઓળખી લીધા ને મળી ગયા. અમારા દાદા કરું કીધું. તો ઘણા એમ કે એમ મળતા હશે, હજારો વર્ષ તપ કરી તો ન મળે, તમે વળી ઘડીકમાં મળી ગયા. આ ભાઈ એમને મળેલા છે તો કે છે, સંતોને બધાને મળેલા હોય છે. મળેલા હોય એટલે ઉજાગરા કરે, એના ઘરના ખર્ચે ફરે, એટલે દોડે છે કે અમને મળ્યા ને બીજાને મળવા જોઈએ, એટલે આ રાડું પાડે છે. એને મળેલા છે અને મળે છે. જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસે ને રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા અને મળ્યા દીના નાથ. સદગુરુએ ભેદ બતાવ્યો, પિંડ બ્રહ્માંડથી પાર, અનહદ નાદ વાગ્યા, સર્યા જીવના કાજ સરેને આરંભ થયો, અંતર લાગ્યો રંગ. પ્રેમ પ્રતાપે, જો પ્રેમ છે ગુરુમાજીના, એના પ્રેમ ગુરુ હતા, એના પ્રેમના પ્રતાપથી કુંભારામ કે હું બોલું છું. પ્રેમ પ્રતાપે કુંભારામ એના પ્રતાપે કામ કરતા હતા, અને સાચા ગુરુનો સંગ લાગી ગયો હતો, અને એનો બેડો પાર થઈ ગયો. સાચા ગુરુ મળી જાય તો આપણને પણ સાચો રસ્તો બતાવી દે, અને સાચો રસ્તો બતાવીને આપણી અંદર ઘટમાં આત્મા બેઠો છે એની ઓળખ કરાવી દે. આત્માને ઓળખવા 5 ફૂટના પૂતળામાં ઓળખવાને કેટલી વાર લાગે? બારે તો આપણે થોડી થાકી જાય તો મેળ પડે એમ નથી. જેમ હેણી હોય ને નાભીમાં કસ્તુરી હોય ને સુગંધ આવે અને ઘરોઘર વગડામાં ભટકે અને દોડે, અને એના ઘટમાં કસ્તુરી છે એને ખબર ન પડી, એમ આપણી અંદર પણ ભગવાન છે, છતાં આપણે દોડીને થાકી ગયા. 4 ધામની યાત્રા કરીને આવીને થાકીને ઘરે આવી, મોટો ખર્ચો કરી, પણ ભગવાન મળતા નથી તો કોઈ વાત કરતા. અહીંયા તો ઘડી પલ દર્શન થાય અને કરેલા કર્મ મટી જાય, એમ કુંભારામે કીધું. ઘડી પલે દર્શન થાય અને કરેલા કર્મ મટી જાય. તમારા જન્મના જે કર્મ હોય, કેટલાય જન્મના કા નથી હોતા, એ બધા જ કર્મ મટે છે. જેસલ જાડેજાનું કર્મ ના મટ્યું, બારવાટી હતો, પાપી હતો. આપણે એવા પાપી નથી. કેવો પાપી હતો વિચાર કરો. એને પાપ કર્યું એટલું આપણે ન કર્યું હોય. માથાના વાળ જેટલા પાપ કર્યા હતા. તોરલ કે તારું પાપ પોકારી દે અને ધર્મ સંભાળ, તો સદગુરુ તને તારશે. બોલવા માંડ્યો પછી થાકી ગયો કે માથાના વાળ જેટલા પાપ કર્યા, તોય કે તને તારશે. તો આપણે તો એટલા નથી કર્યા. તારે કોણ ગુરુ તારે? એના સિવાય તો આપણે તરશું નહીં. બાકી હા, કોઈ સ્મરણ કરશું, માળા કરશું, જપ કરશું, થોડું ઘણું એનું પુણ્ય મળશે, પણ એ પૂન ખૂટી જવાનું છે. ભેગું નહીં હાલે. ભેગું હાલવા માટે તો આત્મજ્ઞાન કપશે, જ્યાં જશું તો એ ભેરું રહેશે. અને કદાચ તમારું પુણ્ય ભેગું હાલશે તો માનવનો અવતાર નહીં મળે.
આ તમને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં છૂટે તો લક્ષ 84 કીડી મકોડી આપણે કોક હારો કૂતરો થાવ 10,000ની ગાડીમાં ફેરે નવરાવે ધોરે પણ કૂતરો માણસ નહીં, એને વાંચ્યા નથી. સારા ઘરનું ઘોડું થાય, સારા ઘરનો ઊંટિયો થાય કે ગાય ભી થાય તો એને ફૂનથી એને ચરો હારો નાખે, ખવડાવે હારો, એવું બધું કરે. પણ માણસ તો નથી ને. મચ્છર એને કેમ ઉડાડે? એને હાથ નથી, એને તકલીફ આવે, પીડા થાય તો જીભ નથી, પાણી પીવું હોય તો બોલી શકતું નથી. એવા અવતાર મળે તો શું કામ ના? જો આપણે માણસનો અવતાર જોતો હોય તો આપણે ગુરુ કરવા પડશે, અને ગુરુ આપે એ ધ્યાન આપણે લેવું પડશે. એ ધ્યાનથી આપણને જ્ઞાન થશે કે હું કોણ છું, ક્યાંથી આવવાનું, મારે ક્યાં જવાનું છે. આ બધું જો ઉજાડવું હોય તો એના માટે ગુરુની જરૂર છે. આપણે ઘણો સત્સંગ રાતે લેશું. આ થોડો લેવાનો હતો ને વધારે લેવાઈ ગયો. મારે એમ હતું કે અત્યારે વધારે નથી લેવું, રાતે સત્સંગ લઈ. ઘણા બધા ભાઈઓ આવ્યા છે, આપણને વાણી સંભળાવશે. વાણીનો અને પાણીનો પાર નથી, સત્સંગનો પાર નથી, પણ આપણે આ કરવું જોશે, જાતે કરવું પડશે. આ ગુરુ બોલે નથી તમારું કલ્યાણ નહીં થાય, ધ્યાન તમારે કરવું પડશે. ભોજન સામું પડ્યું હોય તો જમવું આપણે પડશે. ભોજન કરે, ભૂખ નહીં ભાગે. આ ભાઈ પાણી હાથમાં લઈને હું પાણી બોલું, મંત્ર લ્યો, પાણી મારા પેટમાં જતું હોય તો એમ રાડું પડે, કાંઈ મેળ નહીં પડે. ગમે એના નામ લેશો તોય એ તો ઉતારવું પડશે, તો મેળ પડે. ઉતારવું હોય તો ગુરુ કરવા પડશે, એ નામને જાણવું પડશે. સાચું નામ મળી જાય તો આપણો બેડો પાર થઈ જાય. બોલો સત્ય ગુરુદેવ કી જય.